છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે હીરાની મંદીની સૌથી સીધી અને માઠી અસર રત્ન કલાકારો પર પડી રહી છે। ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે, ત્યારે દર વર્ષે સામી દિવાળીએ સતત ધમધમતા કારખાનામાં હવે કારીગરો હડતાલ કરવા મજબૂર બન્યા છે। બોનસની વાત તો દૂર, 15% પગાર કાપની જાહેરાત થતાં જ સમસમી ગયેલા રત્ન કલાકારોએ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીમાં વીજળીક હડતાલ કરી છે, જેમાં એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે। દિવાળી બોનસના મામલે હડતાલ પર ઉતર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવામાં 15% પગાર કાપની જાહેરાત કરવામાં આવી, જેમાં કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। છેલ્લા 3 દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહ્યો છે, જો કે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધ્યા છે। રત્ન કલાકારોએ કહ્યું કે અમે દિવાળીએ સારું કામ થતું હોય છે, જો કે આ વર્ષે તો અત્યાર સુધીનું બોનસ હોય તે કાપી લેવાની વાત કરવામાં આવી રહી છે। કંપનીના એચઆર તરફથી આજે બોનસ નહીં આપવાનું કહેવામાં આવ્યું છે, જેથી અમે કારીગરો કામ ઉપર ચડ્યા નથી। તમામ કારીગરો એશિયન સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં જ ધરણા હડતાલ પર બેઠા છે। અમારા પગાર અને બોનસ હક છે, પરંતુ તેના પર તરાપ મારવી યોગ્ય નથી। અરે પોઝિટિવ સાહેબ શું ઘટના બની હતી, કેમ વિરોધ કરી રહ્યા છે? તમે આ રીતના પકડો છો નહીં, તમારો પોઝિટિવ તમારો મારી વાત સાંભળો, તમારો પક્ષ રાખવા માંગીએ છીએ। અમે સાહેબ સાથે વાત કરવા આવ્યા છે, સાહેબની સાથે વાત કરો છો। ચલો થેન્ક યુ। જો અમે વ્યવસ્થિત રીતે થેન્ક યુ કરીએ છીએ। સાંભળો, શું નામ છે તમારું? અમે પણ કંપનીના એમ્પ્લોય જ છે ને, અમે પણ એ જ કોશિશમાં મુખ્ય માંગણીઓ છે રત્ન કલાકારોની। આ લોકોની રજૂઆત છે, શું છે? આ કામે હકીકત એવી છે કે વરાછા વિસ્તારમાં એશિયન સ્ટાર કરીને કંપની છે હીરાની। આ હીરાની કંપનીના જે કારીગરો છે એ તમામ કારીગરોને કંપની વતી સપ્ટેમ્બર મહિનાનો પગાર આ ઓક્ટોબર મહિનાની 1 તારીખે એમના ખાતામાં જમા કરાવી દીધો, પણ આમાં કારીગરોની રજૂઆત એવી છે કે કંપની તરફથી એમને 2 એક્સ્ટ્રા બોનસ મળે છે। 12 મહિનાનું કામ કરે અને એ લોકોને 14 મહિનાનો પગાર મળે છે, એટલે એક પગાર એમને ઓક્ટોબર મહિનામાં એટલે દિવાળી ટાઈમે બોનસ આપે છે અને એક પગાર એમને માર્ચ મહિનામાં બોનસ આપે છે। એટલે અત્યારે કંપનીમાં મંદીનો જે માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનાનું જે દિવાળીનું બોનસ છે એ કંપની આપવા તૈયાર છે, એટલે 12 ને 13 મહિનાનો પગાર આપવા તૈયાર છે, પણ માર્ચ મહિનાનો જે પગાર છે એ માર્ચ મહિનાના પગાર બાબતે કંપની એમના મેનેજમેન્ટ સાથે વાત કરી રહી છે અને જે કંઈ બેસ્ટ સોલ્યુશન આવશે એ પ્રમાણે કંપની કરવા માટે તૈયાર છે। આવું તમામ જે કારીગરો છે એમને કહેવામાં આવેલું છે, તેમ છતાં કારીગરો એ એમની વાત પર અડગ રહેલા છે અને કારીગરો જે છે એમને 14 મહિનાનો પગાર એમને જોઈએ છે એવી એમની રજૂઆત છે। એટલે એ બાબતે કારીગરોએ આજે અહીંયા નીચે ઉતરીને એમની રજૂઆત કરી રહ્યા છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।